આ વિડિયો દીધી તો અલબત્ત ભાઈઓ 11 વાગી ગયા છે. કાલ રાતે 2 વાગે જાગવાનું છે. બધા અમે બધા મોટી મોટી પેકેજ થી જાગી જાવ. હવે જોઈએ છીએ 1:30 વાગે કોણ જાગે. નામ તો લે નહીં નામ નથી લેવા. નામ નહીં આવ્યો ને ફરીથી હાલ પેલો પરો કેટલા પગથિયા છે? પેલો પરો કેટલા પગથિયા છે? ઓરો કોણ ખાવાનો હતો તો ઓલા બેઠા એટલે ટ્રાફિક થાય ત્યારે ઊભો થાય. બીજો પરો 700 પગથિયા. હાલો આવ્યો ગુડ આવ્યો. આવ ભવ્ય આવ સીતારામ ભવ્ય સીતારામ. બ્લૂટૂથ નું ઓલું નાખ દો સાઈડ ના ખાનામાં ઊભી પડે નહીં એમ પછી પટ્ટો ઓલો નહીં આવતો એ બાંધવાનો. ભવ્ય કેતો એમ કે લોન લેવાય જી કે હાલે કે ઓલા નંબર નથી હા ઓલા પાસે આવ્યો અમારો. કેટલા સેડા પલ્લી ગયો આમ જતો પલ્લી ગઈ લોડા ધીમે ધીમે વાતો કરે તમે આગળ વળવા મળ્યા પછી હું પછી ધીમે ધીમે હાલો હું ભવ્ય કેમ લાગે ચડાઈ જા અરે ઠાકર કરે ઠીક હાલી જવું ને આમ નમ પોરા ખાતા જાવ ગા પાણી જમાડો ભાઈ સોડા ભાઈ આવો કેવલ ભાઈ આવો. હાલો સડવા મળો પાછા વિકાસની કેપેસિટી પૂરી થઈ ગઈ. કોરો ખાય 2-3 ફોન માં રહી કે ઘડીક વાટે ઉભા રહેજો. 20 પાછા મળે નથી લેવા એમ નહીં કહેતો લઈ લે. તારી પાસે આપો લઈ લો કઈ લેવાનું સાડી નહીં જે લેવો લે. કમ્પ્લીટ. કેટલા બોલો ઈ કે 2500 ચડી ગયો ફાગાળો છે કોણ હા હાલો કોનો ફોગ નીકળો. શું કહેતો વાદળા છો કેમ નહીં આ મજા આવે ને મજા આવે એમ શોર્ટ કાઢીને વિડિયો સારે બહુ ફોગ જાય વાદળા જેમ જાય બધું ઉડતું વિડિયો મોકલી દેશે મારા નંબર તો છે ને હું તને હાઈ કરું. મજા આવે એવું વાતાવરણ છે. થાકી જાય તો બેઠા ઘડીક હમણાં શું કે ઓલું થઈ જાય ને બધું રિકવરી એટલે થોડુંક પાછું હાલી એટલે ઉપર સ્ટાર્ટિંગમાં છે ને થોડીક આપણને શું કહેવાય વાંધો પડે પણ બાકી શું કહેવાય 3000 દાદરા ચડી જાવ ને એટલે પવન 1 નંબર આવે વ્યૂ આવે સારો મજા આવે હાલવાની વાંધો ન આવે થોડો. બાકી ચડવામાં ફાટી તો રહ્યો ગમે એવો માણા હોય એ પાછા આપણે તો કેટલા દિવસે હુતા ને ઊંઘ જ ને પૂરી કરતા રહે. મારે પછી હાલવાની ટેવ છે હે મારે હાલવાની ટેવ છે તે આવશે પણ કેટલું હાલ કાય થોડું 30 કિલોમીટર હાલ 5 કિલોમીટર દરરોજ બસ. આને વ્યૂ કહેવાય. આ હાટોથી વહેલા ચડવાનું જે છે આ વ્યૂ. આ તો જોડો સીધે સીધો ઈ આ તો ઉપર જવાનું છે. કેવી ઊંચી છે ફાટીને તો હાથમાં આવી જાય આમને. શું કહેવાય લાલુ જોઈને ઘડી કેમ થાય મને લાગ્યું આ વાદળા જાતા છે કઈક હશે.
આ તો ડો હોય છે ઉપર ને ઉપર જો દેખાડો આ ઉપર લાઈટ થાય ને બધું હકેલાય જાવ ડો આમ ડો સીધી સડાય છે આમ જોતો ખાલી આ મમરાનો ભરાય તો શું થાય તો એ ગટ્ટો કે આમ ઉપર ચડ્યા ને થોડુંક તેને કીધું દાદરા તા પવન આવી જાય એટલે મજા આવી જાય ગઠો સડેલો હાલી હા ફેસ લગી પીઝા નડી છે તો એ ઠેઠ હતી સહી સોરી ભાઈ હેઠને તો કાંઈ દેખાતું ને બધું ચાલો સૌથી ઉપર ખાલી એક્સપિરિયન્સ તો કે હું કેવું થાક પ્રમાણે 2500 દાદરા લગીને થાય પછી તો આમ લાગે ત્યારે મોજ જ આવે રાખે ચડવાની થાકે ન લાગે ને 2500 દાદરા સુધી છે ને આમ થોડુંક હું પવન ન હોય કે નહીં એટલે થોડો ખાહ ભરાય હાલવામાં થોડીક મુશ્કેલ પડે બાકી તો એમ લાગે ચડે જ રાખી પછી ઉપર એકવાર ચડી જાવ એટલે તમારો થાક કાં ઉડી જાય તમને ન ખબર પડે અમે 3,000 દાદરા ચડ્યા ને ત્યાં સુધીમાં બધાની ફિલ્ડિંગ સેટ થઈ ગઈ કેટલા અમે સ્ટાર્ટિંગમાં 10 જણા આવીશું ત્યાં 200-300 દાદરા ચડાવ્યા તો એકની ફિલ્ડિંગ સેટ પછી ધીમે ધીમે હાલતા ગયા કંઈક 2,000 એને એમ ભેગા હતા અમે 4 જણા વધ્યા હતા એમાંથી એકની ફિલ્ડિંગ સેટ થઈ ગઈ પછી અમે થોડાક 3-4 દાદરા પાછા ચડ્યા ને તા મારો ભાઈ છે ને એક હજી વિકેટ ખડી ગઈ ઠેઠ સુધી છે ને અમે 2 જ ભાઈ બનરા બીજા બધાની ફિલ્ડિંગ સેટ થઈ ગઈ અંબાજી સુધી એ બધા ચડ્યા ને અમે ઠેઠ દત્તાત્રેય સુધી 10,000 દાદરા ચડી ગયા તો આગળનો બ્લોગ જોવા માટે છે ને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળના બ્લોગ હજી મસ્તીના આવશે તો જોવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા એક નવા કાલે વિડીયો સાથે